દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। ન્યાય માટે કેન્ડલ માર્ચ। દાહોદમાં 6 વર્ષની દીકરી ઉપર આરએસએસના પ્રચારક અને શાળાના આચાર્યએ બળાત્કાર કરવાની કોશિશ કરી ત્યારે બાળકી રડવા લાગી હતી। બાળકીને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી। આવા નરાધામને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે તેના માટે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા નયા મંદિર ભગતસિંહની પ્રતિમાથી પગપાળા થઈ ગાંધીનગર ગૃહ પહોંચી હતી। સરકાર કહે છે સબ સલામત છે, શું માં સલામત કહેવાય તેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિકભાઈ જોશી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયાર, વડોદરા મહાનગર સેવા સદનના વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ ભટુભાઈ, જિલ્લાના વિપક્ષ નેતા મુબારકભાઈ પટેલ, મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા। રિપોર્ટ હનીફ મંસૂરી। નાની બાળકી સાથે જે ઘટના બની, ભાજપ ને આરએસએસ ની વિચારધારાવાળા વ્યક્તિએ એક નાની બાળકી 6 વર્ષની જે ધોરણ 1 માં ભણતી હતી અને બળાત્કાર કરનાર કોણ, એની હત્યા કરનાર કોણ, તો એક લંપટ આચાર્ય જે શાળાનો આચાર્ય હતો। આજે જે શિક્ષક હોય છે એને મા બાપ વિશ્વાસ રાખીને ભણવા મોકલે છે, શિક્ષકના વિશ્વાસ છે, ત્યારે આ જે ઘટના બની છે બહુ શરમજનક છે। બીજેપીના નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રી આમ તો મોટી મોટી વાતો કરે, ગુજરાતની બહાર બીજી કોઈ ઘટના બને તો તરત વખોડે, પરંતુ આજે દાહોદમાં જે આરએસએસની વિચારધારાવાળા લોકોએ જે બળાત્કાર કરી નાની બાળકીની હત્યા કરી છે એને ફાંસીની સજા થાય એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભગતસિંહની પ્રતિમાથી મહાત્મા ગાંધીનગર સુધી આ કેન્ડલ માર્ચ અમે કાઢી છે। ગુજરાત રાજ્યમાં જે વિધાનસભાનો આંકડો છે એમાં આંકડા પ્રમાણે 190 કરતા વધારે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેને બળાત્કાર કર્યા છે। તો આજે આપણા ગુજરાતની અંદર જે બીજેપી દાવો કરે છે કે મહિલા સુરક્ષિત છે, દીકરો સુરક્ષિત છે, ત્યારે આ બધા દાવાઓ પોકળ છે। રોજે ગુજરાતમાં સરેરાશ 6 માતાઓ બહેનો દીકરીઓ સાથે બળાત્કાર થાય છે એવા આંકડા છે વિધાનસભાના। ત્યારે આજે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદની વિચારધારાવાળા લોકો જેને આ લંપટ આચાર્ય છે પ્રાથમિક શાળાનો, એને ફાંસીની સજા થાય એ અમારી માંગણી છે। અને બીજેપીના નેતાઓ બે મોઢાની વાતો ના કરો, તમે બીજા રાજ્યની બહાર થાય તો મુખ્યમંત્રી મૌન ધરણા કરે, વિરોધ કરે, ભાજપના નેતાઓ પુતળા બાળે, અને આજે ગુજરાતમાં જયારે ઘટના બની છે ત્યારે બીજેપીના નેતાઓની બોલતી બંધ છે। આ એમની કહીને ને કરણીમાં ફરક છે। પહેલી વાત તો દરેક બળાત્કાર હોય, ચાહે યુપીમાં હોય, એમપીમાં હોય, રાજસ્થાનમાં હોય અથવા બંગાળમાં હોય, ત્યારે રેલીઓ કાઢે, વાતાવરણ તંગ કરે, પણ પોતાના રાજ્યની અંદર, દાહોદની અંદર, અને એ બી કોણ જે લોકોને શિક્ષા આપે, સાચી રાહ પર ચલવા વાળો વ્યક્તિ, રાષ્ટ્રીય સ્વયંસેવક, પોતાની જાતને મહાન ગણાવનારા, દેશની સુરક્ષા કરનારની વાતો કરે, અને એ જ્યારે આવું કૃત્ય કરે ત્યારે હું રાજ્ય પર બેઠેલા તમામ લોકોને પૂછવા માંગુ છું કે આવો વ્યક્તિ જે રાહ દેખાડે, ભણતર આપે અને રાષ્ટ્રીય સ્વયંસેવકની વાત કરે, એ વ્યક્તિ જો આવે કરે તો તમે શું કરવાના છો એ રાજ્યની જનતાને બતાડો। બહુ મોટી મોટી વાતો કરો છો, બહુ આંદોલન કરો છો, અહીંયા બળાત્કાર થયું, ત્યાં બળાત્કાર થયું, પણ આ તો નાની બાળકી, નિર્દોષ, જેને જીવન ના જોયું હોય એના ઉપર જયારે શિક્ષક જ બળાત્કાર કરે, રાષ્ટ્રીય સ્વયંસેવક બળાત્કાર કરે, તો આ રાજ્યની સરકાર એના માટે શું કરે છે એ બતાડે ખાલી। નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, પરમ દિવસે નવરાત્રી ચાલુ થશે, સવારના 5 વાગ્યાનો સમય છે, પરંતુ દીકરીઓની રક્ષા માટે કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ? આમાં એવું છે કે આ બધું રાજકારણ રમાઈ રહ્યું છે। તમે સૌથી પહેલા સુરક્ષા પ્રદાન કરો। ઘડી હર્ષ સંઘવીભાઈ આવે છે, નેતા છે, માનનીય સન્માનીય છે, પેલા પોતાના સુરતમાં કેટલો ક્રાઇમ છે એ તો જુઓ। માતા બહેનોની સુરક્ષા માટે કેટલી તમારી પાસે પોલીસ ફોર્સ છે, કેટલી મહિલા ફોર્સ છે, કયો બંદોબસ્ત કરે છે, કયો બંદોબસ્ત રાખો છો કે નહીં થાય, શું સુવિધા રાખો, બસો ચલાવશો તો શું ચલાવશો, એ વ્યવસ્થા લોકોને બતાડો। માતાની આરાધના, સાધના અને મનોકામના માં પૂરી કરે। દરેક ખલૈયાઓને જે આશા લઈને રમતા હોય ત્યારે એમની તમામ આશાઓ પૂરી થાય, પણ સાથે સાથે એમના પર કોઈ દુષ્કર્મ ના કરી જાય, કઈ આદર્શીય બનાવ ના બને, એ જોવાની જવાબદારી સરકારની છે। અને એવો કોઈ અનક્ષણાય બનાવ બનશે તો કોંગ્રેસ પાર્ટી એના માટે બી આંદોલન કરશે।